કે હિજરી 70 અને આપ સલાહના ટાઈમથી આ અહીંયા હિજરી 70 હિજરી હું જો ઘણી વાર તો અમે તો અહીંયા તાળું મારી રાખું છું ને ચાવી ઉપર રાખું છું, પણ જવાવાળો હોય છે એ જ આવે છે ને ઘણી વાર અમુકના તો બિચારા અહીંયા આવીને પાછા વયા જાય છે બહારથી જોઈ કે ભાઈ આ કલંદર છે, જે શોકત સાહેબ આશિયા છે એ પોતે કલંદર છે. એમ 10-12 વર્ષ પહેલા વરસાદની કટોકટીને કારણે આખા ગામમાં કોઈની અંદર કે કોઈ તળાવમાં પાણી નહોતું, ત્યારે ઈ કોઈમાં પાણી જે પરિસ્થિતિ. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. અને હું છું ઘોઘા જે રોરો ફેરી વાળો જે રોડ છે એ રોડ ઉપર છું, અને ખાસ ત્યાં આગળ જે એક અલગ પ્રકારની જે દરગાહ જે જૂનવાણી એક મકબરાની સાથે આવેલી છે ત્યાં હું તમને લઈને આવ્યો છું. અને કહેવાય છે કે શોકત શાહ બાદશાહ અને જમજમ શાહ પીરની આ દરગાહ છે. ખાસ આપણે તેમના જે જાણકાર છે એ વ્યક્તિ સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે જે આ જમજમ શાહ પીર અને શોકત શાહ પીર સાથે જોડાયેલું વર્ષો જૂની જેને કહેવાય કે રહસ્યમય કહાની શું છે. ખાસ કરીને વિડીયોમાં બને રહેજો. વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મિત્રો આગળ જેવી રીતે તમે જોયું, અમે તમને બતાવ્યું કે ઘોઘાથી જે તમે રોરો ફેરી વાળા રોડે આવો એટલે તમને એક અલગ પ્રકારનો જે મકબરા ટાઈપ છે આખી એક દરગાહ તમને બતાશે. તમે અનેક વખત ત્યાંથી નીકળ્યા હશો, લોકો જ્યારે ઈદ હોય છે અને ઘોઘાના લોકો પણ ઘણા નીકળતા હોય છે, પણ જે આની અંદર એક હસ્તી આરામ ફરમાવે છે એ કોણ હસ્તી છે, એનો ઇતિહાસ એટલે કે કેટલા વર્ષો જૂની છે, શું છે તેમની સાથે જોડતો ઇતિહાસ, તો આપણી યારે ઘોઘાના જે અયુબભાઈ છે અને વર્ષોથી જેને કહેવાય કે બાપુ સાથે જોડાયેલા એના સંબંધો છે, એના બુઝુર્ગોથી કંઈક સાંભળેલું છે ને ઘણું બધું જેને કહેવાય કે અહીંનો વહીવટ છે અને જે કાંઈ હોય બાપુની ખિદમત એમની પાસેથી લે છે અયુબભાઈ. આપણે વાત કરીએ તો અહીંયા જે બાપુ છે એમનું નામ શું છે? પેલા તો 2 મજાર છે અંદર. એને નામ જૂનું નામ તો એનું અબ્દુલ રહેમાન તરીકે છે. તમે કદાચ જો ટકથી ટ્રાન્સલેટ કરશો તમને ખ્યાલ આવશે. પણ એને જમજમ શાહ પીરથી જ આ ઓળખાય છે. જમજમ શાહ પીર ને શોકત શાહ પીરથી એની જૂની ઓળખ જ છે. એટલે એક જમજમ શાહ પીર ને એક શોકત શાહ પીર અને શોકત શાહ બાદશાહ ને ઓલા જમજમ શાહ પીર ને કહે તો તમે અબ્દુલ કયું કીધું? અબ્દુલ રહેમાન નામ જાણવામાં. અને તમે આમ તમારા બાપ દાદાઓ છે, વડવાઓ છે, એનીથી શું સાંભળતા આવ્યા છો બાપુ વિશે? બાપુ વિશે એટલે ટૂંકમાં જે જૂની હસ્તી છે એમ એ લોકોનું કેવું, મારા ફાધરનું એનું કેવું એવું હતું કે હિજરી 70 અને આપ સલાહના ટાઈમથી આ અહીંયા હિજરી 70 થી અહીંયા છે એમ આપણો આ મકબરો. એ લોકો જાણે કેમ કે કટોરી મસ્જિદ ને ઊંચવાડા મસ્જિદ ને એ બહુ જૂની છે, જૂનવાણી મસ્જિદ છે, 600 વર્ષ જૂની મસ્જિદ છે. ને આ તો એમને એમ માનો કે કઈ અસ્તિત્વ નહોતું ને ગામનું, કે મુક્તસર મકાનો હતા એ ટાઈમથી જ આ તો અહીંયા વર્ષો જ જૂનું છે. આને આપણે જે દરિયાકાંઠે અહીંયા છે. અયુબભાઈ વાત કરીએ તો ઘણી બધી દરગાહો જોઈ છે, પણ આનો જે નકશ છે, આનો જે આખો મકબરા ટાઈપ આખો અલગથી જ તે કંઈક તરી આવે છે. આનો જે આખો દરગાહનો છે ઈ શું હશે? આમ કે ઈ વખતે કે કોઈ બનાવેલું હશે કે કઈ રીતનું? અમે તો ખાલી આને અમે તો મારા અત્યારે મને 60 વર્ષ થઈ ગયા જ્યારથી હું તો આને જન્મ ત્યારથી આ પોઝિશનમાં જો એમાં અમે સિર્ફ ચૂનો સિવાયનો બીજો અમારો કોઈ મેન્ટેનન્સ નહોતો હોતો. અમે કરવાની ટ્રાય કરી છે પણ અમને લગભગ હુકમ નથી મળતો, કેમ કે હજી મેં અહીંથી સ્ટેપ એમનો ફેરવી અને આ બાજુ લેવાની ટ્રાય કરી હતી. તો એમાં એ ટૂંકમાં કામમાં એ રૂકાવટ એ જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં રાખવા માંગે છે એવું મને લાગે. અને બાપુ આમ કે તો જેનો હુકમ હોય એ જ અહીંયા આવી શકે છે, બાકી કોઈ નથી આવી શકતું. કેમ કે હું જો ઘણી વાર તો અમે તો અહીંયા તાળું મારી રાખું છું ને ચાવી ઉપર રાખું છું, પણ જવાવાળો હોય છે એ જ આવે છે ને ઘણી વાર અમુકના તો બિચારા અહીંયા આવીને પાછા વયા જાય છે બહારથી જોઈને, અંદર નથી જઈ શકતા. અમારે બીજા એના જે ચૈત્રાઓ છે એ લોકોનું કેવું એમ જ છે કે અમને આનો અઠવાડિયે 15 દિવસ હુકમ થાય છે ત્યારે જ અમે હાજરી દઈ શકીએ છીએ એમ, બાકી નથી દઈ શકતા. હું સવારે ડેલી મારું તો કામ છે એટલે હું તો આવું જ છું સવારે નમાજ પછી, અને હું તો મારું જે કામ પડવાનું હોય પડીને બહાર જાઉં છું. બસ દીવાબત્તીનું જે કાંઈ છે
એ કરીને નીકળી જાવ. અને અયુબા અહીંયા આગળ એક જે આગળ કુઈ છે એનો શું સંબંધ જે છે? સુકાસા કુઈનું જ્યાં તક મેં સાંભળેલું છે કે એ કુઈ એમના હાથે અહીંયા ગળાયેલી છે અને એના પાણીમાં અમારે આજથી લગભગ 10-12 વર્ષ પહેલા વરસાદની કટોકટીના કારણે આખા ગામમાં કોઈ કુઈની અંદર કે કોઈ તળાવમાં પાણી નહોતું, ત્યારે એ કુઈમાં પાણી જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં આવે છે. હજી પણ પાણી એમને એમ છે. તો વર્ષોથી આની અંદર પાણી ખાલી જ નથી થતું. એમાં પાણી ખાલી એટલું દુકાળ જેવું આવ્યું હતું, વરસાદ નહોતો પણ પાણીની તકલીફ આ કોઈની અંદર નથી પડી. અમે એને સાફ કરવાનું ઈચ્છીએ છીએ પણ એ નથી થતું, કેમ કે પાણી ખૂટે તો સાફ કરીએ. વાત સાચી છે. અને અયુબભાઈ બીજી વાત કરીએ, આટલા સમયથી તમે આવો છો, આ કોઈના કુલ પીર ખરા કે કઈ રીતનું છે? કોઈ ઘણા આવે, જો જેને માને છે તો ઘણા આને ઓરસ કરવા માટે આવે છે, પણ મારું એક છે કે મારા તો બાપ દાદા વર્ષોથી આનું જે કાંઈ વહીવટ છે એ કરતા આવે છે. અને હું કોઈને અમારે અહીંયા આવવાથી કોઈ ઘણા માને છે, ભાવનગરના, સિહોરના, પાલતાણા સાઈડના ઘણા લોકો આવે છે. ઉરુસ કરવા માટે તો સ્પેશિયલી લોકો અહીંયા ત્યાંથી કે અમને ન્યાજની તમે પરમિશન આપો. મેં કે ભાઈ જેવા આ તો અલ્લાહના વલી છે, જેને જે ઠીક લાગે એ આવી અને કરો અને દર્શન કરો, આપણને કોઈ જાતની તકલીફ નથી. કોઈને ખર્ચ કરવાનો ઘણા કહે છે પણ કોઈને હુકમ થતો નથી. એ તો પાકું છે કે મારી પાસે બાપુ જેની પાસેથી કામ લેવાનું હશે એની પાસેથી જ લેશે. ને મને અહીંયા જ્યાં તક ખ્યાલ છે કે આ કામ બીજા કોઈને આજ તક થવા દે એવું લાગતું નથી, કેમ કે મારી પાસે પૈસા મૂકવા વાળા પૈસા મૂકીને ગયા કે ભાઈ તમે કયો ને કરાવો, પણ એ ઇજાજત ન દે ત્યાં સુધી મારાથી કાંઈ થતું નથી. એટલે મેં કીધું ભાઈ જયારે શરૂ થાય ત્યારે તમે આવીને જે કાંઈ જોવે એ દઈ દેજો, પણ મેં કીધું હમણાં હું આ વસ્તુ કાંઈ કરી શકતો નથી, કેમ કે એનો હુકમ ન હોય ત્યાં સુધી. મને અમુક બસારતમાં 1-2 જણને હાજરી આપેલી ત્યારે એવું કીધેલું કે ભાઈ આ કલંદર છે, જે શોકત સાહેબ આશિયા છે એ પોતે કલંદર છે, એમ તો એ જલાલી વધારે છે અને એને ઈચ્છે એને જ એને અહીંયા આવવા દે છે. બાકી કોઈને બને ત્યાં સુધી હુકમ નથી દેતા વધારે. હાલાકે વર્ષો જૂની છે પણ બહુ અવરો જવરો નથી. અને અયુબા અહીંયા ચોગાનની અંદર પણ ઘણી મજારો આવેલી છે, તો એનું શું છે? એમના ખાદીમ જ છે બધા, ચારે એમના ખાદીમ છે. બરાબર, સમજાઈ ગયું. અને ઉર્સની વાત કરીએ તો ક્યારે બાપુનો ઉર્સ કઈ મનાવો છો? રજબ ને 27 રજબે આવે છે એનો ઉર્સ. 27 રજબે આવે. એમ તો 13 નું છે પણ એમના હુકમ જયારે દીધેલો ને ત્યારે અમને એ વસ્તુ કીધેલી કે આને 27 પહેલાથી 27 રજબે મનાવતા આવો છો તો એ જ દિવસે ઉરસ મનાવજો, ને કે 13 રજબના ઉરસ હતો. અને અહીંયા જે ઉપર એક તકતી અત્યારે સ્ક્રોલમાં હાલે છે, એ કોઈ અહીંયા કદાચ આવ્યું હોય ને કોઈ વાંચેલી કે કઈ ખબર તમને કે એમાં શું લખેલું છે એવું કઈ? ભાઈ એમાં હિજરી ને એ લખેલું અમુક વસ્તુ વંચાય છે, બાકી અમુક વસ્તુ નથી ખ્યાલ આવતો. ને એવી ભાષા પાછી ફારસી છે અને અલગ જ વર્ડ આવે છે, મતલબ કાંઈ એટલું મેં 2-3 જણાને બતાવ્યું પણ એ લોકો કે એ નથી ઉકેલ નથી આવતો એમ બરાબર જેવું આવો જોઈએ. તમે આમ ટ્રાય કરી હોય તમે ટ્રાય કરી લો, ફારસી છે ને તમને એવું લાગે તો તમે તમારે ટ્રાન્સલેટ કરીને જુઓ તમને શું કહેવા માંગે, ત્યાંથી કદાચ તમને ખ્યાલ આવશે. મિત્રો સ્ક્રોલની અંદર એ તકતી પણ ચાલે છે અને અયુબભાઈ જે વર્ષોથી જોડાયેલા છે, એના બાપ દાદા વખતથી જોડાયેલા છે, એમની સાથે પણ તમને વાત કરાવી. અમે આવી અલગ અલગ પ્રકારના વલીઓ જે છે એમની સ્ટોરીઓ કરતા જ આજે મેં તમને જે સ્ટોરી શોકત શાહ બાદશાહ અને જે જમજમ શાહ પીર છે, અને કહેવાય છે કે વર્ષોથી આને આ સ્ટ્રક્ચર છે અને આને આ જે ઓલામાં જે દરગાહ છે એ જ છે. અને ખાસ કરીને વિડીયોમાં મજા આવી તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા.